સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. આજનો આપણો મુખ્ય વિષય છે એજ્યુકેશનલ બોડીઝ. સંરક્ષણ, સ્વાસ્થ્ય અને શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્ર માટેના આધારસ્તંભ છે અને જ્યારે આ આધારસ્તંભો બને છે ત્યારે સરકાર તેમાં સીધી કાર્યરત હોય છે. આજે આપણે શિક્ષણની કેટલીક વાતો કરવાની છે. શિક્ષણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કોઈપણ દેશનો વિકાસ એ તેની શિક્ષણ પ્રથા અને શિક્ષણના પ્રસાર ઉપર આધારિત હોય છે. શિક્ષણનો સંખ્યાત્મક અને ગુણાત્મક વિકાસ થાય તે ખૂબ જ જરૂરી છે. સંખ્યાત્મક અને ગુણાત્મક વિકાસ એ સીધો રાષ્ટ્રનો વિકાસ બની જાય છે. આ સંખ્યાત્મક અને ગુણાત્મક વિકાસ ઉપર આધાર રાખતી અથવા તેને નિયંત્રિત કરતી, અંકુશમાં રાખતી, તેને દેખરેખ કરતી કેટલીક સરકાર હસ્તગત સંસ્થાઓ કામ કરે છે, જેને આપણે એજ્યુકેશનલ બોડીઝ કે એજ્યુકેશનલ એજન્સીઝ કહીએ છીએ. આ એજ્યુકેશનલ બોડીઝ અને એજન્સીઝ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળ બનાવવામાં સંપૂર્ણ સહભાગી બને છે અને ગુણવત્તા ઉપર પણ ખાસ ભાર આપે છે. આજે આપણે આમાંની કેટલીક રાષ્ટ્રીય બોડીઝ વિશે એટલે કે એજ્યુકેશનલ બોડીઝ વિશે વાત કરીએ. એજ્યુકેશનલ બોડીઝ મુખ્યતઃ MHRDના હસ્તગત હોય છે. MHRD એટલે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એ MHRDનો એક ભાગ છે. હવે આપણે સ્લાઇડમાં જોઈએ તો MHRD થકી આપણે UGC, NCTE, NAC, NCERT અને ન્યુપા આ મુખ્ય એજ્યુકેશનલ બોડીઝ એ શિક્ષણ જગતમાં કાર્યરત છે. NCERTની કેટલીક પ્રશાખાઓ છે જે NCERT એ રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે, તો સાથે દરેક રાજ્ય પણ NCERTના ધ્યેય ઉપર કામ કરે તે માટે SCERTની રચના થાય છે અને SCERT થકી ગ્રાસરૂટ લેવલ ઉપર કામ પહોંચે તે માટે IAC, CT અને ડાયટ કાર્યરત હોય છે. હવે આપણને ખ્યાલ છે કે આપણે ત્યાં 10+2+3ની એજ્યુકેશન સિસ્ટમ છે. 10+2+3 એટલે શિક્ષણ જે છે એ કેટલીક કક્ષાઓમાં વહેંચાયેલું છે. પ્રાથમિક કક્ષા, માધ્યમિક કક્ષા, ઉચ્ચતર માધ્યમિક કક્ષા અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, આ રીતે સંસ્થાઓની વહેંચણી થયેલી છે. આ જે આપણે એજ્યુકેશનલ બોડીઝ અથવા એજન્સી જોઈ છે એ એજન્સી વિવિધ કક્ષાઓ માટે કામ કરે છે. આપણે હવે સ્લાઇડમાં જોઈએ કે કઈ બોડી કયા પ્રકારની શિક્ષણ કક્ષા માટે કાર્યરત હોય છે. સ્લાઇડમાં બતાવ્યું છે તે પ્રમાણે પ્રાઇમરી લેવલ એટલે કે પ્રાથમિક કક્ષા માટે ડાયટ કામ કરે છે. સેકન્ડરી એટલે કે માધ્યમિક કક્ષા માટે NCERT, GCERT, CT અને IAC કાર્યરત હોય છે, જ્યારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં UGC, NAC અને IAC કાર્યરત હોય છે. હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અથવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંસ્થાઓની દેખરેખ એ NCERT અને GCERTના હસ્તગત હોય છે. આજે આપણે આ સંસ્થાઓના એક પછી એક એ કઈ રીતે ઉદ્ભવી, કઈ રીતે એમનું કાર્યક્ષેત્ર છે, ક્યાં એ આપણને મદદરૂપ થાય છે એટલે શિક્ષણ જગતને મદદરૂપ થાય છે અને ક્યાં એ સંખ્યાત્મક અને ગુણાત્મક વિકાસમાં ફાળો આપે છે તેના અંગેની ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું UGCની. UGCનું આખું નામ છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્થાપના 1953માં થઈ અને તે એક ઓટોનોમસ બોડી એટલે કે સ્વાયત્ત સંસ્થા તરીકે કામ કરે છે. UGCનો મુખ્ય કાર્યભાર એ રાષ્ટ્રીય કક્ષાએ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સેતુ બનવાનો છે. આમ જોવા જઈએ તો જે પણ હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ છે, તે માટે UGC એ માતૃ સંસ્થા કહી શકાય. આપ કોઈ પણ શાખા લો, એજ્યુકેશન લો, એન્જિનિયરિંગ લઈએ, મેડિકલ લઈએ, ફાર્મસી લઈએ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોલેજ, કોઈ પણ ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થા છે એ UGC હસ્તગત જ હોય છે. યુજીસીના ધારાધોરણો નિયમો એને લાગુ પડે છે.
કઈ રીતે કામ કરવું એ પણ યુજીસી એમને સૂચવે છે. તો આપણે હવે જોઈએ કે આ યુજીસી કઈ રીતે સંસ્થાઓને માર્ગદર્શન આપે છે. યુજીસી સૌ પ્રથમ તો ગાઈડલાઇન્સ તૈયાર કરે છે, એ સૂચિ તૈયાર કરે છે, માર્ગદર્શિકા તૈયાર કરે છે, રૂપરેખા તૈયાર કરે છે. રૂપરેખા કોને કોને માટે હોય છે? યુનિવર્સિટી માટે પણ હોય, ડિપાર્ટમેન્ટ માટે પણ હોઈ શકે, કોલેજીસ માટે પણ હોઈ શકે. આ રૂપરેખાને સમયાંતરે બદલાવવી, સમયાંતરે એમાં ફેરફાર કરવો, સમાજની જરૂરિયાત પ્રમાણે એની અંદર બદલાવ લાવવો, આ કામ પણ યુજીસી જ કરે છે. યુજીસીનું બીજું બહુ મોટું કામ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટનું છે, એટલે કે આર્થિક સહાય પૂરી પાડવાનું છે. એ અનેક રીતે આર્થિક સહાય પૂરો પાડે છે. આર્થિક સહાયમાં એ ડેવલપમેન્ટલ ગ્રાન્ટ્સ આપે છે કે સંસ્થા જ્યાં છે ત્યાંથી હજી વધારે એને આગળ જવું છે તો એ ડેવલપમેન્ટ માટે એના વિકાસ અર્થે આર્થિક સહાય પૂરી પાડે. નિભાવ ખર્ચ આપે છે સંસ્થાને. કોઈ નવી યુનિવર્સિટી બનાવવી હોય, નવું ડિપાર્ટમેન્ટ યુનિવર્સિટીએ ઊભું કરવું હોય, કોઈ એકેડેમિક પ્રોગ્રામ નવો શરૂ કરવો હોય તો પણ યુનિવર્સિટીને યુજીસી એ ગ્રાન્ટ આપે છે, એટલે કે આર્થિક સહાય પૂરો પાડે છે. અને પગારનો જે ભાગ છે એમાં 80% ભાગ એ કેન્દ્ર સરકાર એટલે કે યુજીસી આપે છે, 20% રાજ્ય સરકાર પૂરો પાડે છે. આમ આર્થિક સહાયમાં સંસ્થાના અપગ્રેડેશનમાં, સંસ્થાના નિભાવમાં આર્થિક સહાયમાં યુજીસીનો બહુ મોટો ફાળો છે. તે ઉપરાંત આપણે જોઈએ તો સંશોધન કાર્ય. સંશોધન કાર્ય કહેવાય છે કે જે દેશમાં પાયાગત સંશોધન કાર્ય થતું હોય અને પાયાગત સંશોધન કાર્યના આધારે જ્યારે એના તારણો, સંશોધનના આધારે મળેલા તારણોને આપણે લાગુ પાડીએ છીએ ત્યારે કોઈ પણ નીતિ ખૂબ સફળ બને છે. કારણ કે સંશોધન એક ખૂબ જ વિશદ કામ છે, બહુ જ વિચારી સમજીને કરવામાં આવે છે અને આધારો મુજબ આપણને પરિણામો મળે છે. અને આ પરિણામો આપણે જ્યારે લાગુ પાડીએ છીએ તો ચોક્કસ જે પણ કાર્ય હોય એમાં સફળતા મળવાની જ છે. યુજીસી રિસર્ચ વર્ક ઉપર ખૂબ ભાર મૂકે છે. રિસર્ચ વર્કમાં પણ એટલે કે સંશોધન કાર્યમાં પણ યુજીસી આર્થિક સહાય પૂરી પાડે છે. કેટલીક વખત યુજીસીના થ્રસ્ટ એરિયાઝ આપે છે જુદા જુદા વિષયોમાં કે ભાઈ સમાજની અત્યારે આ જરૂરિયાત છે તો શિક્ષણ જગત આ રીતે કામ કરે તો એ આર્થિક સહાય પૂરી પાડે છે. એટલે કે માઇનર રિસર્ચ પ્રોજેક્ટ્સ, મેજર રિસર્ચ પ્રોજેક્ટ્સ એની અંદર એ ફેલોશિપનું કામ કરે છે, ફેલોશિપ આપવાનું કામ કરે છે. આમ યુજીસી અનેક રીતે સંસ્થાઓને મદદરૂપ થાય છે. એના પછીની સંસ્થા છે એ છે એનસીટીઈ. આ એનસીટીઈ સંસ્થા જે છે એ નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશનની સંસ્થા છે. યુજીસીમાંથી જ એક વિભાગ છે એ એનસીટી કહેવામાં આવે છે. યુજીસી દ્વારા પ્રશિક્ષણ ક્ષેત્રે એટલે કે આપણું બીએડની જે ફેકલ્ટી છે, બીએડની ફેકલ્ટી ટીચર પ્રિપેરેશન કહી શકાય, ટીચર એજ્યુકેટર્સ પ્રોગ્રામ કહી શકાય. આ ટીચર એજ્યુકેટર પ્રોગ્રામ માટે એક આખો અલગ વિભાગ બનાવવામાં આવ્યો અને જેને એનસીટી કહેવામાં આવ્યું. એનસીટી 1973માં એક ગાઈડિંગ એજન્સી તરીકે આવી કે જે ફક્ત માર્ગદર્શન આપતી હતી અને 1993માં એક એપેક્સ બોડી તરીકેની શરૂઆત થઈ અને 1995થી એનસીટી સંપૂર્ણ રીતે ટીચર એજ્યુકેશન ફેકલ્ટીમાં કાર્યરત થઈ છે. મુખ્ય માળખું નક્કી કરે છે યુજીસી, પણ યુજીસીએ હવે શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રે એનસીટીઈને કાર્યભાર સોંપી દીધો છે. એટલે એનસીટી એ સંપૂર્ણ શિક્ષણ પ્રશિક્ષણ માટેની જવાબદારી નિભાવતી એક એજ્યુકેશનલ બોડી છે એમ આપણે કહી શકીએ. અહીંયા એનસીટીનું હોમપેજ દર્શાવવામાં આવ્યું છે. એનસીટીના હોમપેજમાં nct-india.org વેબસાઇટ છે એની. તમે જ્યારે એની અંદર નાખો છો ત્યારે તમને એનું હોમપેજ દેખાય છે. આ જે હોમપેજ છે એની અંદર ઘણી બધી વિગતો દર્શાવેલી છે. ઓનલાઈન એક્ટિવિટીઝ જે થાય છે એનું જમણી બાજુએ વિભાગ છે. વચ્ચેનો જે વિભાગ છે એમાં જુદા જુદા રિપોર્ટ્સ હોય તો એ વચ્ચેના વિભાગમાં સ્ક્રોલ થતા હોય છે. તો સાથે સાથે કંઈક નવી સ્કીમ આવી હોય, કોઈક નવી સૂચના આવી હોય, કોઈક પ્રકારની નવી ભલામણો આવી હોય, કોઈક નવો પ્લાન આવ્યો હોય તો પણ એ વેબસાઇટની ઉપર મૂકવામાં આવે છે. એનસીટી દ્વારા સ્ટાફ પ્રોફાઇલ, ઇન્સ્ટિટ્યુશનલ પોર્ટલ્સ ઊભા કરવામાં આવ્યા છે
આ ઇન્સ્ટિટ્યુશનલ પોર્ટલ્સ અને સ્ટાફ પ્રોફાઇલની વિગતો પણ આપણે NCTEની વેબસાઇટ ઉપરથી જે તે કોલેજની શોધવી હોય તો શોધી શકાય છે. આમ ટીચર એજ્યુકેશન માટે આપણે કોઈ પણ વધારે અને ઓથેન્ટિક વિગતો જોઈતી હોય તો NCTEની વેબસાઇટ ઉપરથી અવશ્ય મળે છે. હવે આપણે જોઈએ કે NCTE કઈ રીતે કાર્યભાર સંભાળે છે. ટીચર એજ્યુકેશન ફેકલ્ટી એટલે કે શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રે તમામ કોઓર્ડિનેશનનું કામ અને સાચવવાનું કામ, મોનિટરિંગનું કામ એ ટીચર એજ્યુકેશનનું NCTE કરે છે. NCTE પણ કેટલીક ભલામણો કરે છે, કેટલીક માર્ગદર્શિકા આપે છે. માર્ગદર્શિકા NCTE આપે છે તો રિક્રુટમેન્ટ ઓફ સ્ટાફના સંદર્ભમાં માર્ગદર્શિકા આપે કે તમે કેવા પ્રકારનો સ્ટાફ લઈ શકો, સ્ટાફની મિનિમમ રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ, મિનિમમ ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, ટીચર સ્ટુડન્ટ રેશિયો 1:12, 1:15 આ જે રેશિયો નક્કી થાય છે શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓ માટે એ પણ NCTE નક્કી કરે છે. એની સાથે ટીચર એજ્યુકેટર્સનો વર્કલોડ નક્કી થાય છે. એકેડેમિક કેલેન્ડર પણ NCTE આપે છે ટીચર એજ્યુકેશન માટે. અને ખાસ નોર્મ્સ, ટીચિંગ, પ્રેક્ટિસ ટીચિંગ અને પ્રેક્ટિકલ વર્ક આપણે શિક્ષણ પ્રશિક્ષણની સંસ્થાઓમાં જે કામ કરીએ છીએ, કેટલા પાઠો હોવા જોઈએ, ઇન્ટર્નશીપમાં કેટલા દિવસો હોવા જોઈએ, કઈ રીતે ભણાવવાનું કામ થવું જોઈએ, કેટલા વિષયોમાં સાંકળી લઈશું, પ્રેક્ટિકલ વર્કમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ, એ તમામની ગાઈડલાઇન્સ એ NCTE ટીચર એજ્યુકેશનને આપે છે. એની સાથે સાથે મિનિમમ ક્વોલિફિકેશન ઓફ ટ્રેનીઝ, તાલીમાર્થીઓની મિનિમમ ક્વોલિફિકેશન કેવું હોવું જોઈએ અથવા કેટલું હોવું જોઈએ, કેટલા ટકાએ પ્રવેશપાત્ર BEdમાં તેઓ બને એની પણ માર્ગદર્શિકા NCTE આપી છે. હું એક ઉદાહરણ આપું તો કોમર્સ વિષયનો જો શિક્ષક બનવાનો હોય તો એણે MCOM હોવું જરૂરી છે. વિજ્ઞાન વિષયમાં થવું છે તો BSc અથવા MSc હોય એ જરૂરી છે. BA હોય તો એ લેંગ્વેજ સાઇડ પર શિક્ષક બની શકે છે. આ જે ધોરણો નક્કી કર્યા છે, આ ધોરણો એ ટીચર એજ્યુકેશન ફેકલ્ટી માટે આપણને NCTE આપે છે. NCTEનો બીજો ખૂબ અગત્યનો ગુણવત્તા સંલગ્ન એક બાબત છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ્સ એ ટીચર એજ્યુકેશનને આપે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ્સમાં ઉદાહરણ તરીકે આપણે લઈએ તો NCTE એવું ફિક્સ આપેલું જ છે કે તમારી પાસે 2 મોટા લેક્ચર હોલ હોવા જોઈએ, સાયન્સ લેબ હોવી જોઈએ, સાયકોલોજી લેબ હોવી જોઈએ, એજ્યુકેશનલ ટેકનોલોજી લેબ હોવી જોઈએ. જેટલી મેથડ્સ ક્લાસરૂમમાં ચાલે છે, તમારા કોલેજમાં ચાલે છે, એટલા મેથડ રૂમ્સ હોવા જોઈએ. આ બાબતોની ગાઈડલાઇન્સ, આ બાબતોની સૂચિ એ NCTE દરેક કોલેજને મોકલે છે અથવા NCTE એની વેબસાઇટ ઉપર નક્કી કરીને મૂકી છે અને કોલેજોએ ફરજિયાત રીતે આનો અમલ કરવાનો હોય છે. કોલેજ આનો અમલ કરે છે કે નથી કરતી એ માટે NCTEમાંથી સમયાંતરે ઇન્સ્પેક્શન થતું હોય છે. એટલે જે માનાંકો અથવા જે ધારાધોરણો નક્કી થયા છે એ ધારાધોરણો ટીચર એજ્યુકેશનમાં સ્ટાન્ડર્ડ્સ બધા મેન્ટેન થાય છે કે નહીં એનું ધ્યાન પણ NCTE રાખે છે. એની સાથે કોઈ નવો કોર્સ શરૂ કરવો છે તો નવો કોર્સ શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રે જ્યારે નવો કોર્સ ચાલુ કરવો હોય તો જે તે સંસ્થા, જે તે યુનિવર્સિટી, જે તે ડિપાર્ટમેન્ટે NCTE પાસેથી મંજૂરી લેવી પડે છે. NCTE એ કોર્સ માટેની સમગ્ર ગાઈડલાઇન્સ આપે છે, માહિતી આપે છે કે આ વિદ્યાર્થીઓ એમાં આ પ્રકારે પ્રવેશ લઈ શકે, આ રીતે આપણે પ્રવેશ આપી શકીએ, આ કોર્સની ગાઈડલાઇન્સ છે, સિલેબસ આવો હોવો જોઈએ. આ બધી જ વિગતો NCTE દ્વારા પૂરી પાડવામાં આવે છે. એનું એક ઉદાહરણ આપું તો કેલોરેક્સ યુનિવર્સિટીએ હમણાં ઇનોવેટિવ BEd ટીચિંગનો નવીન કોર્સ મૂક્યો છે. કેટલીક સંસ્થાઓ એ સ્પેશિયલાઇઝ્ડ BEd કોર્સીસ મૂકે છે, કેટલીક ઇન્ટિગ્રેટેડ BEd કોર્સ મૂકવા માંગે છે અથવા મૂકે છે. આજે ઇન્ટિગ્રેટેડ BEd કેલોરેક્સ યુનિવર્સિટીમાંથી પણ ઇન્ટિગ્રેટેડ BEd કોર્સ મુકાયો છે. તો તમારે જ્યારે આ રીતની કોર્સની શરૂઆત કરવી હોય, કંઈક નવો કોર્સ શરૂ કરવો હોય તો હંમેશા NCTEમાંથી માન્યતા લેવી પડે છે. એ ત્યારબાદ જ આપણે તેમની જે ભલામણો, જે સૂચિ આપણી પાસે આવે છે એ સૂચિના આધારે આપણે NCTE દ્વારા જે તે યુનિવર્સિટી NCTEની મંજૂરી બાદ જ એ કોર્સ ચાલુ કરી શકે છે. માત્ર નવા કોર્સ માટે નહીં,
જૂનો જે અત્યારે આપણો એક્ઝિસ્ટિંગ કોર્સ છે એ એક્ઝિસ્ટિંગ કોર્સમાં પણ જ્યારે કોઈ બદલાવ આવે છે ત્યારે NCTE આપણને માર્ગદર્શિકા મોકલે છે, જે તે સંસ્થાને જે તે યુનિવર્સિટીને માર્ગદર્શન પૂરું પાડે છે. આમ સામાન્ય રીતે NCTE યુનિવર્સિટીને માર્ગદર્શન પૂરું પાડે છે જ્યારે વિષય સંદર્ભે બાબત હોય ત્યારે. એક ઉદાહરણ આપણે લઈએ અત્યારે સેમેસ્ટર સિસ્ટમ. નક્કી UGCએ કર્યું છે. જો આ બધી સંસ્થાઓ પાછી અંદર એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે. નક્કી UGCએ કર્યું છે કે ઉચ્ચ શિક્ષણના તમામ સિલેબસીસ જે છે એની અંદર હવે આપણે સેમેસ્ટર સિસ્ટમ લાગુ પાડીશું. આ નક્કી UGC કરે છે. ટીચર એજ્યુકેશન ક્ષેત્રે સેમેસ્ટર સિસ્ટમનો અમલ કરવો એ જરૂરી બની ગયો છે, કારણ કે UGCએ કીધું છે. UGCએ તમામ ઉચ્ચ શિક્ષણની માતૃ સંસ્થા તરીકે કામ કરે છે. જ્યારે સેમેસ્ટર સિસ્ટમ લાવવી છે તો શિક્ષણ પ્રશિક્ષણમાં ટીચર એજ્યુકેશનમાં સેમેસ્ટર સિસ્ટમનો આપણે ઉપયોગ અથવા એનો અમલ કેવી રીતે કરશું એની તમામ ગાઈડલાઇન્સ એ NCTE બનાવે છે. સેમેસ્ટર 1ની અંદર આટલું પ્રેક્ટિકલ વર્ક, સેમેસ્ટર 2માં આટલું પ્રેક્ટિકલ વર્ક, ટોટલ આટલા પાઠ હોવા જોઈએ, એને સેમેસ્ટર 1માં આ રીતે, સેમેસ્ટર 2માં આ રીતે, એવા પ્રકારની ભલામણો આવે છે, રેકમેન્ડેશન્સ આવે છે અથવા ગાઈડલાઇન્સ આવે છે. યુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્ટડીઝ આ ગાઈડલાઇન્સ અનુસાર પોતાની યુનિવર્સિટી માટેનો સિલેબસ ઘડે છે. એમાંથી જે વિગતો લેવી છે, મહત્તમ વિગતોનો સમાવેશ થાય એ પ્રમાણે યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝ અને યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ્સ આ રીતે સિલેબસની રચના કરે છે. અને આ સિલેબસ એ જે તે યુનિવર્સિટી સંલગ્ન સંસ્થાઓએ ચલાવવાનો રહે છે. આમ જે એક્ઝિસ્ટિંગ કોર્સીસ છે એના અપગ્રેડેશનમાં પણ NCTE બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે. એની સાથે સાથે અપ્રુવલ ટુ ટીચર્સ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ આ પણ બહુ જ અગત્યનું છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ પ્રતિવર્ષ NCTE પાસેથી એપ્રુવલ લેવાની હોય છે. અપ્રુવલની પ્રોસિજર હોય છે. અપ્રુવલ એટલે માન્યતા, કે સંસ્થા NCTEના ધારાધોરણો મુજબ ચાલે છે, એની પાસે પૂરતો સ્ટાફ છે, એડિક્વેટ ઇન્ટેક મળે છે. આમ આ બધી બાબતોનું ધ્યાન રાખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ NCTE પ્રમાણે છે.